જય જવાન જય કિસાન જય ગૌ માતા મિત્રો. આપણે જોઈએ છીએ ખેતીમાં હવે દિવસે ને દિવસે ખેતી છે એ આધુનિક થતી જાય છે, એટલે કે ખેતી છે એ ખર્ચાળ થતી જાય છે. તો આજે આપણે વાત કરવાના છીએ આ ઉનાળુ બાજરી વિશે, કે ઉનાળુ બાજરીમાં છે એ આપણે ઉનાળુ બાજરીમાં કેટલા પિયત જોવે, બાજરીમાં કેટલો ખર્ચો આવે. તો આજે આપણે માહિતી લઈશું બાજરાને આપણા પ્રગતિશીલ ખેડૂત એવા નીતેશભાઈ પાસે, કે તેમને આ બાજરીનું વાવેતર કર્યું છે, તેમનો આપણે અનુભવ જાણીએ. નીતેશભાઈ, પ્રથમ તો આપણું પૂરું નામ જણાવી દેજો. રામ રામ રાણાભાઈ, મારું નામ છે નીતેશભાઈ પ્રેમજીભાઈ ઉતેલિયા, ગામ ભીમગઢ, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. બરાબર. હવે નીતેશભાઈ, પ્રથમ તો આપણે બાજરીના વાવેતરની વાત કરીએ તો તમે બાજરીનું વાવેતર ક્યારે કરેલું? આપણે બાજરીનું વાવેતર કરેલું હતું શિયાળો ઉતરતા 2 મહિના ને 20 દિવસની બાજરી થઈ છે આપણે. બરાબર. હવે આપણે તમે આ બાજરી કેટલા વિસ્તારમાં વાવેતર કર્યા છે? આપણે 2 વીઘામાં છે. 2 વીઘા? 2 વીઘા છે. 2 વીઘાની બાજરીમાં બિયારણની વાત કરીએ તો બિયારણ કેટલું જોવે? આપણે આમાં 2 થેલીનું વાવેતર કર્યું છે. 2 થેલી અને બીજું ઘરનું છે. આમાં પાયોનિયર કંપનીનું બિયારણ હતું 1 થેલી, અને બીજું ઘરનું નાખ્યું છે. બરાબર છે. એટલે 2 વીઘા આસપાસ છે, એમાં 2 થેલી જેવું જોવે. 2 થેલી જોઈએ. બરાબર છે. હવે એમાં આપણે તમે વાવવા સમયે કઈ આપણે આમાં બાજરીમાં ખાતર આપવું પડે કે એવું કઈ? ખાતર આપણે આમાં ડીએપી નાખ્યું હતું 1 થેલી. બરાબર. 1 થેલી ડીએપી વાવ્યું હતું. બરાબર છે. એટલે તમે આ ઉનાળાનું વાવેતર બરોબર. અમુક ખેડૂત ચોમાસે વાવેતર કરતા હોય તો આપણે ઉનાળામાં ને ચોમાસામાં આપણે કઈ તફાવત રહે? આપણે ચોમાસામાં બાજરી વાવીએ ને એ આપણે વરસાદમાં હેરાન બહુ થયું. બાજરી વાવીએ થઈ તો જાય, પણ પછી નવા ટાણીએ વરસાદ આવે, કાઢવા ટાણીએ વરસાદ આવે, વાઢવા ટાણીએ વરસાદ આવે, બગાડ જાજો થાય. અને આ ડુંડાઈ રહ્યા ને એ નૈના પછી ફેરવવા પડે, આમ ખળે ખોળે કરવી પડે, બપાઈ જાય. એટલે એમ બહુ કેવરાવે. અત્યારે ઓછો વાંધો આવે ઉનાળાનો. આ માવઠાની આગળ હોય ને તો ત્યાં અસલ બાજરો પાકી જાય. માવઠું હોય તો ઉનાળે નુકસાન થાય. હવે ઉનાળા આપણે આમાં પિયત ની વાત કરીએ તો ઉનાળુ બાજરીમાં તમે અત્યાર સુધીમાં કેટલાક પિયત આપ્યા? અત્યાર સુધીમાં 15-20 પિયત આપી દીધા છે. 15-20. અત્યારે ઉનાળાનું 5-6 જમણે પિયત આપી જ દેવાનું. પાણી જોવા તડકા વધારે હોય. હજી આપણે તમારે 2 મહિના ઉપરની થઈ છે, હજી દાણા તો આવી ગયા છે. દાણા આવી ગયા. હવે કેટલો સમય ઉભી રહેશે? હવે આ 20 થી 25 જમણ રહેશે ઉભી. બાકી જાય છે મહિના જેવું. મહિના જેવું. હજી આગળ આમાં કેટલાક પાણી જોશે? આમાં તો હજી 100-7 પાણા જોઈશે તો પાકી જાય છે. બરાબર. પછી આ ઉનાળુ બાજરીમાં આપણે આમ વાત કરીએ તો ઉતારામાં ચોમાસામાં ઉનાળામાં કઈ તફાવત રહે ઉતારો બાજરીમાં? અત્યારની બાજરી આ વાવી ને એ મીઠાઈ થાય, અને ચોમાસામાં વરસાદ ની પડલે ને બધું કડવો બાજરો થઈ જાય. કડવો થાય. બરાબર. અને અત્યારે આ મીઠાશ વાળો બાજરો થાય. એટલે ખાવા માટે ઉનાળાનું હોય વાવેતર હોય તો એ ખાવા માટે સારું રહે. હા, એ ખાવા માટે સારું. બરાબર છે. હવે આપણે તમે તો આમાં વાવ્યું ત્યારે ખાતર આપેલ, ફરી વાર આપેલું આમાં ખાતર આપણે? હા, આપણે આમાં યુરિયા નાખ્યું હતું ને. યુરિયા નાખ્યું પિયત હોય ત્યારે. એટલે શિયાળો હોય ને એટલે યુરિયા નાખ્યું ને એટલે વધે. ટાઈટ ની બાજરી વધે નહીં. ટાઈટ ની વધે નહીં. બરાબર. એટલે યુરિયા નાખ્યું ને એટલે વધે. બરાબર. હવે આપણે બાજરીના વાવેતર ની વાત કરીએ તો આપણે ઘણા ખેડૂતો અમુક તો બાજરીનું વાવેતર કરતા જ ન હોય છે. તો આપણે એવા ખેડૂતને જણાવશું નીતેશભાઈ કે વર્ષમાં 1 વાર તો આપણે ખેતરમાં છે ને બાજરીનું જાહેરનું વાવેતર કરવું જ જોઈએ. જાહેરનું બાજરીનું વાવેતર કર્યું ને એમાં ફાયદો એ થાય કે આના મૂળ હોય ને અને જે પોતાની રહી જાય ને બીજો મળ સારો થાય છે. બરાબર. એટલે ભલે આપણે વર્ષમાં બીજા ગમે પાક લેવી તો વાવેતર ફેરવતું રહેવું જોઈએ, એટલે મોલ સારો થાય આપણા ખેતરમાં. તમે કીધું એમાં મૂળિયા રહી જાય, આગળના પાકમાં આપણે એને પોષણ મળે રહે. બરાબર છે. કેમ કે અત્યારે ઘણા બધા ખેડૂત છે એ બાજરીનું ઓછું વાવેતર કરવા માંડ્યા છે. જોકે ઘર પૂરતું તો ખેડૂત છે એ બાજરીનું વાવેતર કરતા હોય અને કરવું જ જોઈએ. આપણે જોઈએ છે કે ઘઉં છે, ચોખા છે, તો એના
આપણે પ્રમાણમાં વાત કરીએ તો બાજરી ખાવામાં ઉત્તમ રહે. તમારું શું કેવું છે? બાજરી ખાવામાં આમ સારું રહે. બાજરી છે, જાર છે, એ ઉત્તમ ખોરાક કહેવાય આપણે. જો કે આપણે ખેડૂતો બાજરો ખાવાથી ને જટ ભૂખ ન લાગે. બરાબર. એક રોટલો ખાઈ લીધો હોય ને તો તેમ હાંડ લગડ નો ખાવતો ઉપાય નહીં. અને આપણે વધારે ખવાઈ ગયું હોય તો બાજરામાં તકલીફ ના પડે. અને ઓલું ઘઉં નો રોટલો છે આપણે એ વધારે ખવાઈ જાય તો એ આપણને થોડુંક કેવરાવે. હવે નીતેશભાઈ આપણે જો ઉતારો આપણે તમારે 2 થેલીનું વાવેતર છે તો અંદાજે ગણીએ તો તમારે આમ તો બાજરો સારો છે, બરોબર? તો ઉતારો કેટલોક આવે? ઉતારાની વાત કરીએ ને તો આપણે 100-150 મણની ગણતરી કરી છે. 100-150 મણ આસપાસ એવું થાય, બરોબર? કેમ કે તમારે બાજરો સારો છે. તમે આ બિયારણ કયું કીધું? પાયોનિયર. અને ઘરનું 1 થેલી પાયોનિયર, બીજું ઘરનું પોર વાવ્યું હતું ને એ પાયોનિયર જ હતું, પણ બી સારું હતું. પાયોનિયર પાકી થારી બાજરી આના કોડા જ તે. કેમ બધા મોટા દાણા છે, મોટા દાણા બિયારણમાં હાલે. આગલી વર્ષ વાવવા હોય ને તો હાલે. આમાં આપણે એગ્રો લેવા જવા કરતા આપણે વાડેમાં જ છે, આપણે હારા હોય દાણા, એનું બિયારણ રાખી લેવી તો આપણે આપણને ખબર હોય કે આપણું બિયારણ છે. અને એગ્રો માંથી કેવું આવે એ તો કઈ નક્કી ન હોય. આમાં કોઈ એમ ન કહી શકે કે આગલા વર્ષનું બિયારણ વાવેલું છે ને ઓણુકું પાયોનિયર ની થેલી. ડુંડા બધા મોટા જ થયા, ખરખા છે એ તો બધામાં, બરોબર. અને તો જો આપણે એ પણ દરેક ખેડૂતોને એક મેસેજ આપશું, જેમ તમે પહેલા પણ કહ્યું હતું કે આપણે કંઈ પણ બિયારણ ખેતીમાં જોતું હોય તો આપણે ખેડૂત પાસે લેવાનો આગ્રહ રાખવો જોઈએ. તમે એ પણ મેસેજ આપ્યો હતો, તો આપણે એ પણ દરેક ખેડૂતને એક મેસેજ આપશું કે આપણે જો કોઈ ખેડૂતને આપણે બિયારણ વેચતા હોય તો એની પાસેથી જ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. આમાં શું છે રાણાભાઈ, આપણે હારો બાજરો હોય ને, મોટા દાણા હોય ને, એટલે તેમ નોખા કાઢી લ્યો ને એટલે આગલા વર્ષ વાવવામાં હાલે. બરાબર. એને પટ મારવો પડે ટૂંકમાં બિયારણ ને, પટ મારીને મૂકી દેવાનો એટલે હાલે. તમે કઈ ખેડૂતોને મેસેજ આપવા માંગશો? દરેક ખેડૂતોને જણાવવાનું કે નીતેશભાઈ છે એ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે, એટલે કે તેમની વાડેમાં કંઈ પણ કામ કરતા હોય તો તેઓ છે દવા કઈ એમના પાકમાં આપતા હોય, ખાતર આપતા હોય પિયતમાં, તો તેમના વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂકતા હોય છે. તો એ દરેક ખેડૂતને મારે મેસેજ આપવાનો કે આપણે ખેતીમાં કંઈ પણ કામ કરતા હોય તો નીતેશભાઈની જેમ આપણે પણ જો સોશિયલ મીડિયામાં એક્ટિવ, લગભગ તો હવે સોશિયલ મીડિયાનો જમાનો છે, તો દરેક યુવાનોને આપણે મેસેજ આપવાનો કે આપણે વાડીમાં કંઈ પણ કામ કરતા હોય તો આવા વિડીયો મૂકવા જોઈએ, જેથી કરી બીજા ખેડૂતોને પણ માહિતી મળે. નીતેશભાઈ, આપણે તમે વિડીયો મૂકો છો, તમે વિડીયો શેમાં મૂકો છો? આપણે ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં બેમાં મૂકીએ છીએ. બરાબર. નીતેશભાઈ કે જેવો જાગૃત ખેડૂત છે અને સોશિયલ મીડિયામાં એક્ટિવ છે, એમના વાડીમાં કંઈ પણ કામ કરતા હોય તો તેવો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં મૂકતા હોય છે, જેથી કરી બીજા યુવાનો પણ જાગૃત થાય. મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. મળતા રહેશું અનુભવી ખેડૂતોને, યુવાન ખેડૂતોને, અને એમની વાત તમારા સુધી પહોંચાડશું. તો મિત્રો, મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.